જય ઠાકોર બોલો ભાઈને મસ્ત મજાની સવાર થઈ ગઈ. ગુડ મોર્નિંગ થઈ ગયું અને હાલ બધી કહે બેઠી એક મસ્ત અદભુત. કાલે વ્લોગ હું કીધું હતું બધાને, કારણ કે આગળ ખાને હલતું તો મારી એક મેન મુદ્દો છે. કારણ કે કચ્છની આપણી 10 વાસળી આવી ગઈ અને આ વખતે હાલ આપણી ગજવી એમ, કારણ કે આ વખતે આપણે હવે ચાંગને હાર જગ્યાએ મૂકી આવવાની ઉંમર થઈ ગઈ છે. પણ નાનભાઈને આપી દઈએ તો આપણે ઓલા પાંજરાપુર હાર જે ગૌશાળા મૂકવાની છે, કારણ કે એની ઉંમર થઈ ગઈ. ઉંમર અહીંયા એની 2-3 વાસળી તો અહીંયા જ છે. હાલ એક સામે કારી બેઠી અને એક સામે બેઠી વાસળો પાસે એ, બાકી એક સામે બેઠી 3 તો હાલ હે. 3 વાસળી અહીંયા અને 5 થી 16 વાળા પાંકડાના. બાકી બધું ઓકે રિપોર્ટ આગળ જોતા રહેજો, કારણ કે સવારે જોયું ને હાલ આપણે સવારની ડાયરેક્ટ સાંજ પડી ગઈ ને હાલવાળી આપણા બાપુ પાણી ભરવા જાય. મજામાં ને? મજા. કેવી મીટિંગ હતી કઠવાડા મીટિંગ? જાઓ જલાલી છે આપણે ગાય લઈ જવાનું. રણછોડ ની વાત જ આવવા જો ભાઈ, ઈ તો આદમી છે. લાલા રણછોડ તો કોક જ અવતાર લેશે. આપણી ગાય કઈ લઈ જવાની? ગાય લઈ જાવી છે 19 તારીખ ની પહોંચી જાવી જોઈએ. એટલે કઈ 20 તારીખ ની ગાય રોજી ગાય 19 તારીખ ની ભરવાની હાજે 20 તારીખ ની હાજર થઈ જાય અને રોજી ગાય નું નામ આગળ જોતા રહેજો. અને હું તમને મેન નામ આવ્યું લાલા રણછોડ નું ભાઈ. મારે જે તમને બતાવવાનો હોય મેન મુદ્દો, જે આપણે ગાયનું નામ આવી ગયું હોય એ ગાય તમને બતાવું. અને કિંગ સાહેબ અત્યારે સૌતો નહીં, અને બાકી બધી ગાયો કિંગ સાહેબને ખાણ ખાવું નો ચાલે સમજો. અને મેન આ 10 વાસળીની માં અને 17 વિયાણી છે. જા અમને બધાને વાડે ભાગ્યું. હા અમને બધાને વાડે જ જતું રહ્યું. આ બહાર રહ્યું ને આડ દીધું તો આ બધાને વાળા અંદર જતું રહ્યું, કારણ કે મોડું થાય છે બધાને પાણી ખાવાનું. આ આપણી કજેર, આ જે ઓલી ગાય તમને બતાવી ને એની એક આને કેટલા વાસળો તમને બતાવું. એક આરવી, એક તમને બતાવી, એક સામે ઊભી એમ મણિયાર તેની છે. અને બીજું એક ઢોર અહીંયા આપણે ફરતું હશે, એક ઢોર આરવી એનું છે. 10 વાસળીઓ બતાવી દીધું તમને. બીજું એક ઢોર સામે આ પોરવી, અને હજી એક ઢોર હતું કાંઈ ગયું. હજી 2 ગામમાં ગયા એ, કારણ કે થાવે એટલે હારાય. અને 5 તો તમને બતાવી દીધા. અને બતાવીને માલ બતાવી દીધો. એક હારી એક, અને બીજી તમને બતાવતો આગળ જોતા રહેજો. બીજી તો આ બાજુ એક હે ને એ બતાવીને એક છે, કારણ કે એક હારે ઈ પોતે હરણ. અને બાકી તો બધું એકદમ શાંત વાતાવરણ. બે આ મા દીકરી પોરી પણ પતાભાઈની હે, એક આ સામે પોરી પતાભાઈની, 2 આ માકડી ગીર એ 2 પતાભાઈની, એક આ સામે પોરી પતાભાઈની. આ ગીર પણ, કારણ કે મારા ભાઈ પતાભાઈનો વાત ન થાય. અને સાચે તમને મેન મુદ્દો બતાવવાનો છે, કારણ કે જે આપણી ગાય મેળામાં લઈ જવાની બૂમ પડાવવાની છે, બૂમ એ ગાય તો ભૂલાઈ જ ગઈ તમને બતાવવાની, કારણ કે ભૂલાઈ ગયું. જી મેન બતાવી દઉં. આ ગાયને આપણે બૂમ પડાવવાની છે મેળામાં.
આ ગાયને આપણે મેળામાં લઈ જવાની એકદમ રજી બૂમ પડાવશું બૂમ. તો આપણા ભેગી હાલો બાકી જી જુઓ તમે આપણી રોજીને જુઓ આટલો પ્રેમ પશુ પ્રત્યે. તારે બૂમ પડાવવાની હો આપણે અહીંયા મેળામાં બૂમ પડાવશું. જુઓ ऐसा पशु का प्रेम है. अरे भाई लार नो मुके यार હવે મારે જવાનું છે વાસુલાઈને બાંધવા, કારણ કે વિરોધીઓને વિરોધ થાય ચાહવાળા ચાક. અને ત્રણ ગાયો પતાવીની ગઈ છે વાડે, હું ઘરે માર ભાઈ, કારણ કે અને આ 3 વાસુડા હાલ નતા ગયા એમ સાલા ફરવા ભાગી જાય ત્યાં તે રાતર એટલે એમનું નક્કી કાંઈ હોય નહીં. અને એક આ રૂજીને અને કિંગ સાહેબને તો બધું આગળ બતાવું. કિંગ સાહેબને એમને આગળ કારણ કીધું હતું કે ત્યાં આપણે એને 2 ફોટા ક્લિક કરવાના હતા. આ આપણા ભારુભાઈની ગાય છે, કારણ કે કિંગ સાહેબ ને મેળામાં બૂમ પડાવવાની છે. બૂમ કારણ કે કિંગ સાહેબ એ તો કિંગ કહેવાય, કિંગ સાહેબ પાસા એમને તો કોઈ ન કહેવાય. માર ભાઈ કોઈ નહીં, એમને તો કાંઈ ના કહેવાય ભાઈ, કારણ કે કિંગ તો સૌથી નોખા હોય. કિંગ ને તમે જુઓ ખાલી, કિંગ ને મેળામાં કાંઈ ઘટવું ન પડે આપણે. ઓ કિંગ કારણ કે કિંગ ને અંદર વાળંદ જતું પણ તારો સણ નહીં ઉગતું. કિંગ ભાઈ ને વાળા અંદર જતું, કારણ કે હવે તમને છોટી ફેમિલી બતાવી દઉં. કિંગ સાહેબ ને વાળા અંદર કેમ આવું ખબર? ખાવા માટે યાર. કિંગ સાહેબ તમે ઘડીક તો રો લે. કારણ કે પછી બંધ નાખીએ. અને જો એકાદ હોવ પહેલે આવી જાય, આવતી હોવ પહેલે આવી ગઈ, એક તો રહે જ નહીં, ખબર જ હોય કે એક તો હા ના ખાય. અને કારણ કે છોટી ફેમિલી કેમ છો ઢીંગલાઓ? કારણ કે નનકા વાસુલા બધા ઓકે રિપોર્ટ એકદમ, બધાને એકદમ હવે શાંતિ મોજ જેવી જિંદગી લાઈફમાં. આને બહાર નીકળવું તો, કારણ કે આગળ હવે કઈ નવું હશે આપણે વ્લોગને પૂર્ણ કરી. જય ઠાકોર. હાલ આપણે બધું જોયું અને પછી હાલ આપણે આવી ગયા ગાયોની દોવાઈ ચાલુ એ જોવાની હોય ખાસ. તો તમને બતાવી દઉં, આપણે દોવાઈ કરતા નહીં, બાપો કરે અમુક પણ આપણા બાપો ગાયની દોવાઈ કરે. હાલ ગાયની દોવાઈ ચાલુ હોય અને બધી અડધી 4-5 ગાયો બાકી છે અને 3 ગાયો દોવાઈ ગઈ. એક આરે એ ખામે બેઠી દોવાઈ ગઈ છે. બાકી તો કંઈ નવું લાવવું પડશે હવે, નવું યાર. કોમેન્ટ નહીં કરતા એટલે અમને મજા નહીં આવતી. બસ હવે અહીંયા આપણો વ્લોગ પૂર્ણ કરીએ છીએ.